नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय सामाजिक विज्ञान में प्रकरण प्रथम धार्मिक सामाजिक जागृति में आज आप एक नवा मुद्दा की चर्चा करवानी है। रामकृष्ण परमहंस આપણે આગલા જે વિડીયોની અંદર રાજારામ મોહન રાય અને દયાનંદ સરસ્વતી એ મુદ્દાની ચર્ચા કરી હતી। આજે આપણે રામકૃષ્ણ પરમહંસ એ મુદ્દાની ચર્ચા કરવાની છે। રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર અને બધા ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા। રામકૃષ્ણ પરમહંસને ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર કહ્યા છે। આપણે આગળ વાત કરી કે 19મી સદીના જ્યોતિધરોમાં નવજાગના જ્યોતિમાં રાજાના મોહનરાય પ્રથમ હતા। તો એ પ્રમાણે ભારતીય સંસ્કૃતિ એના જ્યોતિધર અને બધા ધર્મોનો સત્યને પામનાર સંત અને સુધારક રામકૃષ્ણ પરમહંસ। બધા ધર્મો જે છે એ ધર્મોના સત્યને પામવું, ધર્મી સત્ય શું છે એ પામનાર સંત અને સુધારક રામકૃષ્ણ પરમહંસ હતા। તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો। એક કોન્સેપ્ટ તમારે ક્લિયર કરી લેવાનો છે। રાજારામ મોહન રાય અને રામકૃષ્ણ પરમહંસ બંનેના જન્મના રાજ્ય જિલ્લા એક છે, માત્ર ગામ અલગ છે। રાજારામ મોહન રાયનો મુદ્દો આવે તો એની અંદર રાધાનગર આવી જવું જોઈએ, અને અહીંયા રામકૃષ્ણ પરમહંસ આવે તો કામાપુકુર। ઘણા બાળકો ભૂલ કરતા હોય છે। કોન્સેપ્ટ ક્લિયર કરા, બંનેના રાજ્ય જિલ્લા પણ સરખા છે, માત્ર ગામ અલગ છે। એટલે રામકૃષ્ણ પરમહંસનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામાપુકુરમાં થયો હતો। તેમને બાળપણથી ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો। રામકૃષ્ણ પરમહંસ તેમને બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો। આપણે દરેક બાળકને અલગ અલગ પ્રમાણે જે પ્રવૃત્તિમાં રસ હોય એ પ્રમાણે રામકૃષ્ણ પરમહંસને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ખૂબ રસ હતો। અને જે વ્યક્તિ કે જેને જેમાં રસ હોય એ પ્રમાણે જો આગળ વધે તો એ પોતાના એક આખી ઓળખ ઊભી કરે। જેમ રામકૃષ્ણ પરમહંસે ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ દાખવ્યો, એમાં રસ રહ્યો, તો આજે એક સંત અને સમાજ સુધારક તરીકે આપણે ઇતિહાસમાં અમે ભણી રહ્યા છીએ। એટલે જે તે ક્ષેત્રમાં રસ અને રુચિ હોય એ પ્રમાણે વ્યક્તિ આગળ વધે તો એની આખી ઓળખ ઊભી થતી હોય છે। એટલે રામકૃષ્ણ પરમહંસ બાલ્ય અવસ્થાથી જ એક ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાયેલા અને રસ દાખવ્યો। તેઓ કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરના પૂજારી હતા। કોલકાતાની અંદર જે પાસે જે દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિર હતું એના એ પૂજારી હતા। તેમણે ઈશ્વરને વિવિધ રૂપે
પામવાનો પ્રયત્ન કર્યો છે. જે ઈશ્વર છે, ભગવાન છે, તેને શું કહ્યું? વિવિધ રૂપે, અલગ અલગ રૂપે એમણે જોયું છે, તો ઈશ્વરને પામવાનો પ્રયત્ન કર્યો છે. એક જ નહીં, વિવિધ રૂપે. જ્યાં જેમને લાગ્યું ત્યાં એમણે ઈશ્વરને પામવાનો પ્રયત્ન કર્યો છે. શુદ્ધ ચારિત્ર્ય અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા. જો શુદ્ધ ચારિત્ર્યની વાત કરીએ, જ્ઞાન ભક્તિના અનેક ઉપદેશ એમને ઉભા રહ્યા, તો લોકો એમની પાસે આવે, અનેક લોકો આવ્યા છે. શુદ્ધ ચારિત્ર્ય જોઈએ, જ્ઞાન ભક્તિ જોઈએ, જ્ઞાન મેળવવું છે. તો એમના જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા અને એમણે જ્ઞાન અને ભક્તિના પાઠો શીખ્યા છે. કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી જેવા ધાર્મિક અને સામાજિક સુધારો સાથે એમની મુલાકાત થઈ હતી. એક ધાર્મિક અને સામાજિક સુધારવાનું જે કાર્ય કર્યું છે, તો કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી જેવા ધાર્મિક અને સામાજિક સુધારકો હતા, એમની સાથે મુલાકાત થઈ છે. પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસ ના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ છે. એટલે પાશ્ચાત્ય અસર જે લોકો અનુભવી છે, એ લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ. એ લોકો પોતાનો ધર્મ છોડીને બીજા ધર્મમાં ગયા, સંસ્કૃતિ પ્રત્યે થોડું વલણ એવું રાખ્યું હોય, તો એવા લોકોને, જે પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસે એવો બોધ આપ્યો, અને એ બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં એ લોકોને પુનઃ શ્રદ્ધા, એટલે ફરી વાર એમનામાં શ્રદ્ધા પેદા થઈ અને એઓ પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ જોડાયા છે. એટલે રામકૃષ્ણ પરમહંસ એક સત્યને પામનાર સુધારક હતા. બાલ્યાવસ્થાથી જ પોતાનામાં ધાર્મિક વૃત્તિ પ્રવૃત્તિઓ કેળવેલી હતી. ઈશ્વરને વિવિધ સ્વરૂપે પામવાનો પ્રયત્ન કર્યો. શુદ્ધ ચારિત્ર, જ્ઞાન ભક્તિ ના ઉપદેશ જેમણે આપ્યા, તો અનેક લોકો એમની પાસે આવે છે. પાશ્ચાત્યથી અસર થઈ, તે અસરમાં આવેલા લોકોને પણ રામકૃષ્ણ પરમહંસે જે બોધ આપ્યો, એના ઉપદેશથી પીરાઈને લોકોને પોતાની ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે પુનઃ શ્રદ્ધા જાગૃત થઈ હતી. આની અંદર જોઈએ તો લગભગ એક પ્રશ્ન અહીંયા મુદ્દાઓ જે આવી શકે અત્યાર સુધી પૂછાયેલા કે રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર અને બધા જ ધર્મોના પામનાર સંત અને સમાજ સુધારક હતા. આ ખાલી ગામ આવી શકે છે, પેલા પૂછાયેલું છે કે ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર અને બધા ધર્મોના સંતને પામનાર સંત અને સમાજ સુધારક ખાલી હતા. તો એની અંદર રામકૃષ્ણ પરમહંસ આવી છે, અથવા તો રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર અને બધા ધર્મો સત્યને પામનાર ખાલી સંત અને સુધારક હતા. થવું આવી શકે છે. એટલે અહીંયા બધા સત્યને પામનાર સંત અને સુધારક, એના પર ખાસ આપણે ધ્યાન આપવાનું છે. અને ભારતીય સંસ્થાન જ્યોતિ. બીજું કદાચ આવે કે રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં? તો બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુરમાં ગામમાં થયો હતો. બીજું આવે છે
એ કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલિકા માતાના મંદિરના પૂજારી હતા. એટલે રામકૃષ્ણ પરમહંસ કોલકાતા પાસે આવેલ ખાલી જગ્યામાં કાલી માતાના મંદિરના પૂજારી, તો ત્યાં દક્ષિણેશ્વરમાં આવે અથવા તો દક્ષિણેશ્વરમાં ખાલી જગ્યા મંદિરના પૂજારી, કાલિકા માતાના મંદિરના પૂજારી હતા. આ મુદ્દો પણ આવી શકે. પછી ધાર્મિક સામાજિક સુધારકો સાથે તેમની મુલાકાત કયા કયા? તો કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી જેવા ધાર્મિક અને સમાજ સુધારકો સાથે તેમની મુલાકાત. પાશ્ચાત્ય અસરની અંદર જે લોકો આવેલા હતા એમને આપણે બોધ આપ્યો. કોણે? તો રામકૃષ્ણ પરમહંસ એવો બોધ આપ્યો કે લોકો પોતાના ધર્મની અંદર, સંસ્કૃતિની અંદર એવી અસર પેદા થઈ, એમાં જાગૃતતા આવે, પુનઃ જાગૃત થાય અને શ્રદ્ધા એમને પેદા કરેલી છે. એટલે આવી જે બાબતો છે રામકૃષ્ણ પરમહંસ વિશેની આપણે જે ચર્ચા કરી, જે મુદ્દા છે એની વાત છે. એટલે ભારતીય સંસ્કૃતિ જ્યોતિધર કહેવાયા છે. એ ભારતીય સંસ્કૃતિમાં જે જ્યોતિર્લય પ્રકાશ ફેલાવનાર, બધા ધર્મોનો સત્યને પામવું, એક નહીં પરંતુ બધા ધર્મોના સત્યને પામ્યા છે એવા સમાજ સુધારક હતા. ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ દાખવવો, ઈશ્વરને વિવિધ સ્વરૂપે પામવાનો જે પ્રયત્ન કર્યો, આ બધું રામકૃષ્ણ પરમહંસે કર્યું. શુદ્ધ ચારિત્રની ભાવના, જ્ઞાન ભક્તિ એના જે ઉપદેશ એમણે જે આપ્યો, તો એના કારણે અનેક લોકો તેમની પાસે આવ્યા છે અને એમણે સમાજ સુધારકના કાર્યોથી જે બોધ આપ્યો તો લોકોમાં જાગૃતતા આવી છે. એટલે આપણે મુદ્દામાં આટલી ચર્ચા કરેલી છે. હવે આપણે બીજા મુદ્દા પર જઈએ. સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ વિશે તો જેટલું જાણીએ, વાંચીએ એટલું ઓછું છે. એ કહેવાને યુવાન યોદ્ધો જેને કહી શકાય કે જેણે વિશ્વની અંદર ભારતીય સંસ્કૃતિ ડંકો વગાડી દીધો હતો. એવા વિરલ વિભૂતિ જેવા મહાન સમાજ સુધારક જેવા સ્વામી વિવેકાનંદ વિશે આપણે સમજવાનું છે. સ્વામી વિવેકાનંદના મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત. એનો સમયગાળો છે ઈસવીસન 1863 થી 1902. આ નરેન્દ્રનાથ દત્ત નામના બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા. નરેન્દ્ર દત્ત એ સ્નાતક થયેલા હતા. એ રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા. રામકૃષ્ણએ નરેન્દ્રની જ્ઞાન પીપાસાની તૃપ્તિ કરી કે નરેન્દ્રને જ્ઞાનની જરૂર છે, જ્ઞાન એને પ્રાપ્ત કરવું હતું, તો એવું જ્ઞાન આપવાનું કામ રામકૃષ્ણ પરમહંસે કર્યું છે. જ્ઞાન પીપાસા, જ્ઞાનની તરસ જેને લાગી હોય અને એની તૃપ્તિ જે કરાવી છે રામકૃષ્ણ પરમહંસે કરાવી છે. નરેન્દ્ર રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા. અને સંન્યાસ ધારણ કર્યું. સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરી ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા.
એટલે નરેન્દ્ર રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા, એમણે સંન્યાસ ધારણ કર્યો. તો નરેન્દ્ર દત્તમાંથી એ સ્વામી વિવેકાનંદ ધારણ કરી ભારતીય અને પાશ્ચાત્યથી તત્વજ્ઞાનનો એમણે અભ્યાસ કર્યો હતો. ખૂબ જ ઊંડાણપૂર્વક એમણે અભ્યાસ કરેલો છે. એમના વિશે કહેવાય કે પોતે એટલો અભ્યાસ કરેલો કે કોઈ પણ એક વખત એ પુસ્તક વાંચે પછી ફરીવાની જરૂર નથી પડતી. ઘણી જગ્યાએ લોકો એવું માન્યતાઓ છે કે સ્વામી વિવેકાનંદજી પુસ્તક વાંચ્યા પછી એને ફાડી નાખતા મૂકી દેતા હતા, બરોબર, પણ એવું નહીં. શું તો ઊંડાણપૂર્વક એવો રસપૂર્વક વાંચતા એટલે પુસ્તકની ફરીવાર જરૂર નથી પડતી. આ સંત જેવા વ્યક્તિ કઈ પુસ્તક ફાડી નાખે, લોકો આવી દંતકથાઓ જોડેલી છે, સાંભળવા મળે છે. પરંતુ એ પુસ્તકનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા અને ફરીવાર એ પુસ્તકને એમને ક્યારેય જરૂર ના પડે, એ તો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા. બીજી એવી કઈ ઘટના આપણે સાંભળી વાંચવા મળી કે સ્વામી વિવેકાનંદજી એક પુસ્તક જયારે પલળી ગયું હતું તો રામકૃષ્ણ પરમહંસ એમની પાસે આવું પુસ્તક જોયું હતું, સ્વામી વિવેકાનંદે લખીને એમને આપ્યું હતું. એટલે ઊંડા અભ્યાસી હતા કે રસપૂર્વક તમે કોઈ પણ બાબતનો ઊંડો અભ્યાસ કરો તો ફરીવારની જરૂર પડતી નથી. આપણે શું કરવું, એના રસ અને રુચિ દાખવી પડે. આપણે દરેક બાબતને દરેકને અલગ અલગ બાળકને અલગ અલગ વૃત્તિ પ્રવૃત્તિઓની અંદર રસ હોય તો એની અંદર બાળકને રસ અને રુચિ જાગે છે. એને યાદ રહી જાય કે ઘણા રમતમાં રસ હોય, કોઈને ગીતમાં રસ હોય, કોઈને અલગ અલગ જગ્યાએ. તો આપણે તમે એ રસ રુચિ રાખવી હોય, એક ગીત તમે કોઈ સાંભળીને તમને રસ આવી જાય તો ફરીવાર તમે ના ફટોફટ તમને યાદ રહી જાય છે. એ રીતે અભ્યાસની અંદર હોય તેની રુચિ આપણે રાખીએ તો ફરીવાર કોઈ પણ પુસ્તકની જરૂર કે પડી શકે નહીં. પણ આપણે શું રાખવું પડે, એક લક્ષ્ય કેળવવું પડે, એમાં રસ અને રુચિ ઉડાણપૂર્વક. બીજું કે સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવની સેવા કરવા અને તેમાં ઈશ્વરમાં દર્શન કરવાનો બોધ આપ્યો છે. શું કહ્યું છે? દુઃખી માનવોની સેવા કરો, એમ જ ઈશ્વરના દર્શન કરો. દર્શન કરવા મંદિરમાં જવાની જરૂર નથી. જે માણસ છે, માણસની અંદર આપણે જોઈ લઈએ, દુઃખી જનોની સેવા કરો. એટલે અમે આગળ કહ્યું છે જન સેવા છે પ્રભુ સેવા, લોકોની સેવા કરો, જે દુઃખી જનો છે અને એની અંદર આપણે ભગવાન આપણને મળી જાય છે, એની અંદર જ આપણે દર્શન કરવાના છે. એટલે આપણે કોઈ એક નિયમ દરરોજ સમય સવારે 7-8 વાગે મંદિરે જવું છે, નિયમ દરરોજનો છે. તો કોઈ રસ્તાની અંદર તમે જાઓ છો, કોઈ દુઃખી જન પડ્યો છે અને એને તમે મદદ કરો, તે મંદિરમાં જવા બરોબર છે, પણ કે ના મારો નિયમ છે, મારે મંદિરમાં જવું જ પડે, પેલું દુઃખી છે, એ કોઈ અર્થ નથી. એટલે અમે દુઃખીજનોની સેવા કરવા અને એવો જ ઈશ્વરના દર્શન કરવાનો જે બોધ આપ્યો છે. બીજું એ પણ કહ્યું છે કે ભારતના યુવાનોને ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે જાગૃત કરી છે કે આપણો જે ભવ્ય ભૂતકાળ છે તે ભૂતકાળ પ્રત્યે આપણને ગૌરવ હોવું જોઈએ. આપણો જે ભારતીય સંસ્કૃતિ ઇતિહાસ છે ને, બહુ ગૌરવશાળી ઇતિહાસ છે. આવો તો વિશ્વનો ઇતિહાસ કોઈ વિશ્વ પાસે નથી, એવો ઇતિહાસ આપણા ભારતીય પાસે છે, તો એનું ગૌરવ હોવું જોઈએ. અને આપણું જે ભવિષ્ય છે એ ભવિષ્ય માટે આપણે શ્રદ્ધા જાગૃત કરવાની છે કે મારે ભવિષ્યની અંદર આવું કંઈક કરવું છે. એટલે ભૂતકાળને ગૌરવ હોવું જોઈએ અને ભવિષ્ય માટે આપણે જાગૃત થવાનું છે. આવું સ્વામી વિવેકાનંદે યુવાનોની અંદર એક ઉત્સાહ જગાવ્યો છે. એમના પુસ્તકોમાં વિચારો યુવાનો સુધી પહોંચે ને એ ખૂબ મહત્વનું છે. ઈસવીસન 1893 યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાઈ અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી. આ સમજવા જેવું છે, સરસ એવો કિસ્સો છે. 1893 જયારે યુએસ અમેરિકાની અંદર યુનાઇટેડ અમેરિકા જે કહેવાતો ત્યાં આગળ શિકાગોની અંદર ધર્મ પરિષદ ભરાઈ. એમાં વિશ્વના ઘણા બધા ધર્મગુરુ આવેલા, મોટા મોટા 80-85 વર્ષના મોટા ડાળવાળા પાઘડાવાળા. એ ધર્મ પરિષદની અંદર સ્વામી વિવેકાનંદે પણ હાજરી આપી હતી. એટલે વારાફરતી બધા દેશના
ધર્મગુરુઓ પોતાના ધર્મ વિશે દેશ વિશે છણાવટ કરી આવીને જતા રહે. જ્યારે સ્વામી વિવેકાનંદ જયારે આવ્યા, યુવાન હતા, ખૂબ જ્ઞાની ગયે, તો ઘણા લોકો ધર્મ પરિષદમાં ઉભા રહી ગયા. ભાઈ આ યુવાન આવેલો શું બોલશે, એને શું ધર્મ વિશે ખબર હોય. પણ જ્યારે મેં શરૂઆત કરી બ્રધર અને સિસ્ટર, તેમની વાક્ય સાંભળીને લોકો તાળીના ગડગડાટ વધાવી દીધા. લોકો એમને સાંભળવા બેઠા. તેમણે છટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી હતી. લોકોને સમજાયું. છટાદાર એવું ભાષણ આપ્યું. લોકો આમ થઈ ગયા, પેલા 80-85 વર્ષના જે મોટા પાગડા ગાળા વાળા જે હતા ને, એમને ખ્યાલ આવ્યો, ઓહો આ શું છે. આવી સુંદર છણાવટ ભારતીય સંસ્કૃતિને તત્વજ્ઞાનની સમજ આપી હતી. ત્યારબાદ તેઓ યુનાઇટેડ સ્ટેટ, યુરોપ, ઇજિપ્ત, ચીન, જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો છે. એટલે અમેરિકામાં, શિકાગોમાં જ્યાં ધર્મ પરિષદમાં હાજરી આપી, ત્યાર પછી એવા અલગ અલગ દેશોની અંદર ગયા. યુનાઇટેડ સ્ટેટમાં, અમેરિકા ગયા, તો યુરોપમાં ગયા, ઇજિપ્તમાં, ચીન, જાપાન વગેરે દેશોનો એમાં પ્રવાસ કર્યો અને એમણે ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો છે. તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા. સંસ્કૃતિમાં પ્રશંસક, પોતાની ભારતીય સંસ્કૃતિ, આપણે પોતાની સંસ્કૃતિ પર ગૌરવ હોવું જોઈએ, આપણા પ્રશંસક હોવા જોઈએ અને આપણા દેશ પ્રત્યે આપણા રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થવી જોઈએ. અને આ તેઓ ભારતીય પ્રસંગ અને રાષ્ટ્રપ્રેમી હતા. તેમણે ભારતીયોને જણાવ્યું છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારોનું સૂત્ર આપ્યું છે. આ સૂત્ર જીવન સાર્થક કરવા જેવું છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો. શું કહેતા હતા? જાગવાનું, છૂટવાનું છે. અને જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ પ્રાપ્તિ માટે આપણે મંડ્યા રહેવાનું છે. એટલે તો સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે શિક્ષણ ઇમારત તમે એવી ચણજો, કદાચ કોઈ કારણે ઇમારત તૂટી પડે તો એના અવશેષો જોઈને દુઃખ ના થાય. આ સ્વામી વિવેકાનંદના વિચારો છે. આપણે એવી ઇમારત ચણવાની, કદાચ તૂટી પડે કોઈ કાળક્રમે તો એના અવશેષો હોય ને, તો અવશેષો જોઈને આપણે દુઃખ ના થવું જોઈએ. અવશેષ જોતા બહુ સુંદર એવી ઇમારત હતી, પણ કાળક્રમે તૂટી પડી છે, અવશેષો જોઈને દુઃખ ન થવું જોઈએ, આપણને એનો આનંદ હોવો જોઈએ. આવું એમણે કહ્યું છે. કે બાળક તરીકે તમે જયારે અભ્યાસ કરીએ તો તમે પણ આ સૂત્ર સાર્થક કરો. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ, તમારે જે ધ્યેય પ્રાપ્ત કરવાનો છે ત્યાં સુધી તમારે મંડ્યા રહેવાનું છે. અર્જુને એક જ લક્ષ્ય એને કહ્યું હતું. શું હતું? કે પક્ષીની આંખ જ દેખાવી જોઈએ. એવું તમારે પ્રાપ્ત કરવું છે. ધ્યેય પ્રાપ્તિ છેલ્લે સુધી તમારો જે ગોલ નક્કી કર્યો, મારે આ બનવું છે, તો એ પ્રાપ્ત સુધી તમારે મંડી રહેવાનું છે. ભાઈ ક્યારે હું પ્રાપ્ત કરી શકું? આવી બાબતો સ્વામી વિવેકાનંદે યુવાનો ભાવના જાગૃત કરવા માટે કહી છે. સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1897 પોતાના ગુરુના નામ પરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી. એટલે સ્વામી વિવેકાનંદના ગુરુ કોણ? તો રામકૃષ્ણ પરમહંસ. એટલે 1897 પોતાના જે ગુરુ એટલે રામકૃષ્ણ પરમહંસના નામ પરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી. કોણે કરી? સ્વામી વિવેકાનંદે. સમયગાળો 1897. આ મિશન એટલે કે રામકૃષ્ણ મિશન મઠની દ્વારા વિવિધ સમાજ સેવાના કાર્યનો આદર્શ અપનાવ્યો. વિવિધ કાર્યો એમણે કર્યા. માનવ સેવાના કાર્યો કર્યા, દુઃખીજનોની સેવા કરી, જન સેવા એ પ્રભુ સેવા, એ સૂત્રને સાર્થક કર્યું છે. રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી જન સેવા એ જે પ્રભુ સેવાના સૂત્રનો
મિશને અમલ કર્યો છે. રામકૃષ્ણ પરમહંસ જે ગુરુ થઈ ગયા એમના જીવનમાંથી મેં પ્રેરણા મેળવી કે મારા ગુરુ જેવા કાર્ય, એમાંથી પ્રેરણા મેળવીને એમણે જન સેવા, એ જે પ્રભુ સેવાના સૂત્રનો રામકૃષ્ણ મિશને અમલ કર્યો. અને આ મિશને કયા કાર્ય કર્યો? તો દેશની અંદર શાળા ખોલીને શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવે છે. રામકૃષ્ણ મિશન કઈ કઈ કાર્યો કરતા? તો રામકૃષ્ણ મિશને દેશની અંદર શાળા ખોલી શિક્ષણ આપવાનું અને દવાખાના ખોલી સેવા કરવા કાર્ય કરવામાં આવે છે. આ મિશનની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે. રામકૃષ્ણ મિશનની જે શાળાઓ છે આપણા દેશની અંદર, ભારતમાં અને દેશ વિદેશની અંદર આજે પણ કાર્યરત છે. એટલે આ મિશન, રામકૃષ્ણ મિશન આજે દેશ વિદેશમાં કાર્ય કરી રહ્યું છે, લોકોને સેવા પૂરી પાડી રહ્યું છે. સ્વામી વિવેકાનંદ વિશે જે જાણીએ એટલું બધું ઓછું છે. એમણે એક સંસ્કૃતિને જાગૃત કરવા, ભારતીય સંસ્કૃતિ તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસુ લોકોને એક ભાવના જાગૃત કરી છે. જન સેવાના સૂત્રને એમણે સાર્થક કરવાનું કામ કર્યું છે. પોતાના ગુરુના જીવનમાંથી એમણે પ્રેરણા મેળવી અને એ પ્રેરણા મેળવી એમણે જન સેવા, પ્રભુ સેવાનો સૂત્રનો અમલ કર્યો છે. રામકૃષ્ણ મિશન કેવા કાર્યો કરતું હતું? રામકૃષ્ણ મિશન એ છે શાળાઓ ખોલી શિક્ષા આપીને દવાખાના સેવાનું કાર્ય કરતું હતું. એટલે આવી બાબતોના આવા ચર્ચા વિચારણા સાથે સ્વામી વિવેકાનંદે એક પાશ્ચાત્ય અને ભારતીય તત્વજ્ઞાનનો એમણે ઊંડો અભ્યાસ કર્યો. લોકોમાં એક ભાવના જાગૃત કરી હતી. ભારતના યુવાનોમાં એક ભાવના પેદા કરી, શ્રદ્ધા જાગૃત કરી. એટલે એમણે કહ્યું કે ભૂતકાળ પ્રત્યે ગૌરવ હોવું જોઈએ. જે કે આપણે બની ગયેલી ઘટનાઓ છે, આપણે જોઈએ આપણે ગૌરવ હોવું જોઈએ કે અમારા દેશની નિર્માણ છે. એ જે ભૂતકાળ પ્રત્યેનું ગૌરવ રાખીને આપણે ભવિષ્યમાં જોવાનું કે ભવિષ્યની અંદર પણ આપણે આવું કરવું જોઈએ. તેના માટે શ્રદ્ધા આપણને જાગૃત થવી જોઈએ. માત્ર તો 39 વર્ષની વયે અવસાન પામેલા છે. એટલે ટૂંકા ગાળાની અંદર ઘણું બધું કરી દીધું છે. 39 વર્ષની વયે, યુવાન વયે, એટલે આજે તો 39 વર્ષનું પણ ઓળખતો ને એ વ્યક્તિ જીવનની અંદર ઘણું બધું આ કામ કરીને જતો રહે છે, લોકોની ભાવના જાગૃત કરીને. તો આપણે એમના રસ્તે ચાલવાનું છે, એવા શું રસ્તો બતાવે એ રીતે આપણે આગળ વધવાનું છે. સામાજિક કાર્યો, સામાજિક ધાર્મિક જાગૃતિ માટે સ્વામી વિવેકાનંદે કરેલા છે. દુઃખી માનવની સેવા કરવાનું, એમ જ ઈશ્વરનું દર્શન કરવાના બોધ એમણે આપેલો છે. અને આપણે આ શીખવાનું કે દુઃખી જનો છે એમની સેવામાં લાગી, એવું કશું કરવાની જરૂર નથી. આ બધું કરતા રહીએ તો આપણે ઘણા બધા આગળ આવી. સ્વામીજીના ઊંડા વિચારો આપણે અપનાવવાના છે. પોતાની સંસ્કૃતિ પ્રત્યે આપણે પ્રશંસા હોવી જોઈએ. મારી ભારતીય સંસ્કૃતિ છે, ભાતીગળ સંસ્કૃતિ છે અને આપણા મારું રાષ્ટ્ર છે, એ ભાવના પણ હોવી જોઈએ. એ ભાવના સ્વામી વિવેકાનંદમાં રહી છે. અને એમને જે સૂત્રો આપણે અપનાવવા જેવા જ છે. ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મંજારો, જન સેવા, પ્રભુ સેવા. તો અહીંયા જો મુદ્દાની આપણે જે ચર્ચા કરી રહ્યા છે એમાંથી કે સ્વામી વિવેકાનંદ મૂળ નામ તો નરેન્દ્રનાથ દત્ત, પછી બીજું આવી શકે કે એમણે લોકોને સોબોધ આપ્યો, તો એમણે દુઃખીજનો, માનવોની સેવા કરવી અને તેમણે ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો. પછી ઈસવીસન 1893માં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં અખિલ ધર્મ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી. 1893 યુનાઇટેડ સ્ટેટ શિકાગો છે. તેમણે કયા સૂત્રો આપ્યા? તો ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારોનું સૂત્ર આપ્યું. અને સ્વામી વિવેકાનંદે 1897માં પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસના નામ પરથી બેલુરમાં
રામકૃષ્ણ મિશન મંચની સ્થાપના કરી હતી અને એમણે માનવ સેવાનો આદર્શ બનાવ્યો. બીજું કે રામકૃષ્ણ મિશન મઠ કેવા કેવા કાર્યો કરતા, તો શાળાઓ કરી શિક્ષણ આપતી, દવાખાના ખોલી લોકોની સેવા કરવાનું કાર્ય કરવામાં આવતું હતું. આવા અનેક કાર્યો આ મિશને કરેલા છે. એટલે આટલી બાબતો આમાંથી આવી શકે છે. એટલે આપણે જે મુદ્દા ચર્ચા છે એની અંદર આવેલા જ ખાસ મહત્વના મુદ્દાની ચર્ચા કરવાની છે. એટલે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ આ બે મુદ્દાની આપણે ચર્ચા કરી. એમાંથી જે મુદ્દા આવી રહ્યા છે, જે પ્રશ્નો એ લખવાના, એટલે આની અંદર જે મુખ્ય જે કહ્યું છે કે પરીક્ષાની અંદર પૂછાયેલા છે, અત્યાર સુધી પૂછાઈ ગયેલું છે કે રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ ગુરુ કોણ? તો રામકૃષ્ણ પરમહંસ. સ્વામી કે લોકોને કયો બોધ આપ્યો? તો દુઃખી માનવની સેવા કરી, ઈશ્વરના દર્શન કરવા. લોકોને શું સંદેશ આપે? યુવાનોને શું સંદેશ આપે? તો યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે જાગૃત થવાનો સંદેશ આપ્યો છે. પછી વિશ્વ ધર્મ પરિષદની અંદર એમણે છઠ્ઠા અને પાછળના ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની ઊંડી સમજ આપી છે. એમણે રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી 1857. જનસેવા પ્રભુ સેવાના સૂત્રને એમણે અમલ કર્યો છે મિશને. આટલી બાબતોમાં ધ્યાન આપવાની છે. અહીંયા જે મુદ્દા છે એની જે પીડીએફ તમને આપવામાં આવે એ પીડીએફના આધારે તમારે તૈયારીઓ કરવાની છે.